બાપરના રૂની ગામે દીકરીના મામલે ચૌધરી સમાજે મેદાને આવ્યો છે। ચૌધરી સમાજને રબારી સમાજને વિનંતી કરું છું અને આટલી અમારી ગરીબોની રાડ અભળો અહીંયાની દીકરી પાછી લાવી દે તો મારી દીકરી પાછી લાવી જો। ફરિયાદે કોઈ અમારી રાડ સાંભળી નથી, પછી મેં દોડવામાં કંઈ બાકી રાખી નહીં। અત્યારે મારા લુગડા વેરી છે, 5 વીઘા જમીન છે એ અત્યારે કીડે પડી છે। જે હતું એ ઘરમાં કાંકી લઈ જઈને પછી વેચીને મેં દોડ્યા કર્યું કે મને મારી દીકરી હુંપાવો। આપણા ઉત્તર ગુજરાત આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે। રબારી સમાજનો છોકરો લઈ ગયો છે, ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો તો પરત આપી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાત બાદ હવે ખેડાની અંદર પણ દીકરીને લઈને વિવાદ સર્જાયો છે। ખેડા બાદ બાબરમાં પણ દીકરીને મામલે હવે વિવાદ સર્જાયો છે। બાબરના રૂની ગામે દીકરીના મામલે ચૌધરી સમાજે મેદાને આવ્યો છે। રબારી સમાજ બાદ ચૌધરી સમાજ પણ મેદાને ઉતરી અને સાથે જ રબારી સમાજ પાસે પોતાની દીકરીને લઈને માંગ કરી રહ્યું છે। સામાજિક આગેવાન અમરાભાઈનું એ નિવેદન સામે આવ્યું છે। રબારી સમાજ એ ચૌધરી સમાજની દીકરીને પરત આપે આ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। 18 માર્ચે રૂની ગામે એક મહાસંમેલન જે છે તે યોજાવા જઈ રહ્યું છે। જો કે મહાસંમેલન પહેલાં સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જે છે તે હાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે। રૂની ગામ ખાતે સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી। એ બેઠકની અંદર એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમ એ કિંજલબેનને સમાજે પરત કરી તેમ એ રબારી સમાજ એ ચૌધરી સમાજની જે દીકરીઓ છે તેને પરત કરે। જો કે રૂની ગામના માતા પિતાએ ઠાકરસિંહ રબારીના નામ સાથેનો એક વિડીયો બનાવ્યો હતો અને ઠાકરસિંહ રબારી પાસે એક મદદ પણ માંગી હતી। આ મદદની વચ્ચે સમાજના આગેવાનોની શું એ આખી વાતચીત છે અને મિટિંગની અંદર શું ચર્ચા થઈ અને 18 તારીખના સંમેલનને લઈને શું કહી રહ્યા છે સાંભળો। એ આપણે અત્યારે જગમાલભાઈને ત્યાં 200 થી 300 આપણા સમાજના માણસો ભેગા થયેલા છે। એની અંદર આપણે નિર્ણય લેતા આ બાબતે 18/3/2026 ગામ રૂની, તાલુકો ભાભર, જિલ્લો વાવ થરાદ, આપણા ઉત્તર ગુજરાત આખું ગુજરાતના ચૌધરી સમાજને આમંત્રણ છે કે આપણે જગમાલભાઈની દીકરી રબારી સમાજનો છોકરો લઈ ગયો છે અને આપણે પણ આપણા સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો તો પરત આપી છે। તો આપણે એ બાબતે 18/3 રોજ શક્તિ મંદિર, સગતમાએ, રૂની ગામ, ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા। આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મિટિંગ રાખી છે। તો સૌ સોશિયલ મીડિયામાં જેને આવે એ સૌ 18/3 સવારે 9 વાગે રૂની મુકામે શક્તિ મંદિર પધારવા અમારા રૂની ગામનો આમંત્રણ છે। ચૌધરી સમાજને રબારી સમાજને વિનંતી કરું છું કે હું મારે પિયર હતી, મારી માં ઓફ થઈ જતા અને આવો બનાવ બન્યો છે તો ઘરે છોકરો હતો એકલો પણ એ રાંચી ભાગી ગયો છે લઈને। દવા સવારમાં એ રાંચી આવ્યા, પછી સવારમાં દવા 5 વાગે આવ્યા તાર સોડી ઢુલીએ દવા જા તાર નથી। પછી અમે ફરિયાદ લખાવી ભાભર થાણે પણ સંખ્યા અરજી લસી FR ફાડી નથી। અમારું ગરીબોનું કોઈ સાંભળ્યું નથી। અમે મદદ કરી ઘણીએ પણ કોઈ અમને આ બાબતનો જવાબ મળ્યો નથી। તો અમે વિનંતી કરું છું કે ચૌધરી સમાજ અને રબારી સમાજ થઈ અને હવું બધી બીજી સમાજ થઈ અને આટલી અમારી ગરીબોની રાડ અભળો મારી દીકરી પાછી લાવી જો। અહીંયાની દીકરી પાછી લાવી દે તો મારી દીકરી પાછી લાવી જો એવી મારી વિનંતી છે।
અને એ છોડીને આજથી આપણે શું વધીચ્યું હોય તો ચાવીઓ ઘરી હતી એના કને તો છોડી દાગીના પણ લઈને જઈ છે એના કને પહેરવા હતી 20 પારની તોડીઓ 40 પાર મારા સડા હતા મારી 30 પારની તોડીઓ હતી 1 ફૂટનો દોરો હતો એ પણ એ લઈને જઈ છે. એટલે હોનું કેટલા તોલા થતું હતું? એ તકીવી પારની. હોના કેટલું તોલા થતું હતું? હોનો 3 પારનો દોરો હતો એ પણ લઈને જઈ છે. હા, એટલે 5 તોલા આજુબાજુ હોનું હતું હા અને એને કોનમ હતું એ તો એ 12 અને ચોદી હતી. હા 14 હતી. એટલે 8-9 લાખનો દાગીના હતા. હા 8-9 લાખના દાગીના હતા. પણ અમે પછી મજૂરી કરી ઘણીએ ભેંસા વેચી નાસી જમી અમારી અડવાણી મેલી અત્યારે અમારા લુગડા અમારા વેરીશોથી કોઈ ઘરમાં રાખ્યું નથી ખાવા અમારે અત્યારે દોણાય નથી. ભાભર દાવું હોય તો સાહેબ 100 રૂપિયા અમુકને ભાડું બી પણ નથી. તે આટલી સમાજ બધી થઈ અને અમારી ચાક અડધી અભળો આટલી મારી વિનંતી છે. મારી સોડી પાછી કરી લાવી જો. અમે ત્યાં ખડો લોકાચાર અને અહીં ભાઈ આવતો જતો અમારા ગામના રબારી હારી અને રાતે 2 વાગે બનાવ બન્યો. હું અહીં જોયું નહીં સીધો કેનાળે બાજરી ઊંઘવા ગયો અને સવારના 5 વાગે જોવા આવ્યો એટલે છોડીને જગાડવા આવ્યો એટલે ઢૂલીએ છોડી નહીં. પછી અમે પગે જોયું એટલે આ કડે તાળા હતા સામે વાડેથી ખડું પાડી અને બીજા ખેતરમાંથી રોડે ચડેલા હતા. 3 જણાના પગ હતા. પછી અમે ફરિયાદનું જવા ગયા. ફરિયાદનું જઈ એટલે સંખ્યા આરતી લખી પછી નામ જડ્યું એટલે નામ લખાઈ દીધું. ફોન નંબર જડ્યો ફોન નંબર લખાયો પણ ફરિયાદે કોઈ અમારી રાડ સાંભળી નથી. પછી અમે વડીલોને ભેળા કર્યા ગામમાં અહીંયા કુટુંબને ભેળા કર્યા રબારી સમાજ ભેળા હતા. પછી કે અમે સોગન ખાઈને બોલ્યા હતા કે અમે ત્યાં કંઈ હશે એટલી ઘરે ગોતી ના હાલ તો દેરિયાવાળો વસે છે. પછી મેં દોડવામાં કંઈ બાકી રાખી નહીં. અત્યારે મારા લુગડા વેરી છે 5 વીઘા જમીન છે એ અત્યારે ગીરે પડી છે. જે હતું એ ઘરમાં કાંક એ લઈ જઈને પછી વેચીને મેં દોડ્યા કર્યું બરાબર. એટલે મારા કને અત્યારે આ સમાજ બધા આધારે હાલે મારે અત્યારે વિનંતી છે કે મને મારી દીકરી સોંપાવો બરાબર. અને પોલીસ થાણે જઈને ગમે તે ડેટા કઢાવો આ કરો ના કરો પણ મને દીકરી સોંપાવો. અને ખૂબ ખૂબ આભાર માનું છું મારી સમાજને રબારી સમાજને ગોતીને મને આવે બરાબર. શું નામ છે ભાઈનો અને તમારી દીકરી હાલ ક્યાં છે? કોઈ સમાચાર છે? એવું કોઈ સમાચાર હોતો તો સાહેબ ક્યાં વાત જ હતી. સમાચાર નથી તાર તો શું નામ છે ભાઈનું? ભાઈનો દેવાભાઈ માજીભાઈ દેવાભાઈ અને ઓણીનો રબારી અને દીકરીનું નામ છે કકુ. તમે મારું નામ ઠાકરસિંહ રબારીને રજૂઆત કરેલી ખરી? ઠાકરસિંહ રબારીને કાલે વિડીયો કર્યા ચીડ મેં ફોન કર્યો હતો. ઠાકરસિંહ ભાઈ કે હું અત્યારે શું મિટિંગમાં હું તમને પાછો ફોન કરીશ. પછી મેં વળી 100 વાગે ફોન કર્યો તે ભાઈ બોલ્યો કે ઠાકરસિંહ ભાઈ છે મિટિંગમાં પછી મોડો ફોન કરા સામે પછી ફોન આવ્યો નહીં. રબારી સમાજ જોડે તમે શું માંગ કરો છો? રબારી સમાજ આગળ એમ માંગ કરા હતા કે અહીંયા કર્યું આવું અમારી સમાજે અહીંયાને આલ્યો છે હાથવા છોડી અમને અમારી સમાજે અમે હાથાદોડી કરીને કહે છે કે અમને અમારી દીકરી પાસે હાલો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.